છેલ્લા 5 વર્ષની અંદર ખૂબ જ વિકાસના કાર્યો થયા છે જે આપણે ગણી પણ ન શકીએ. જ્યારે આ દેશનું નેતૃત્વ જ્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા હોય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે એમની નેજા હેઠળ સમગ્ર કામ થઈ રહ્યું ત્યારે માધાપરની અંદર અનેક વિકાસના કામો થયા છે. એમાં મુખ્ય કામો કે જેવા ગટર લાઇન, ઇન્ટરલોક, અલગ અલગ વિસ્તારમાં ધારાસભ્યશ્રીના જોબ નંબરમાંથી 15 કરોડ રૂપિયા જેટલાના કામો, ઇન્ટરનલ રોડ, એકબીજાને જે સોસાયટીઓને જોડતા રોડના પણ કામો કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના માધ્યમથી 1,40,00,000 નવવાસ વર્ધમાન નગર હોય, નવવાસને ગટર લાઇન, સમગ્ર નવાવાસ જૂનાવાસને ગટર લાઇન પૂર્ણ થાય એના માટે પણ 1.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. નવાવાસ, જૂનાવાસ, વર્ધમાન નગર, ભોજોડી દિવાલ માટે, પુરક્ષણની જે દિવાલ હોય છે એના માટે 2.5 કરોડ રૂપિયા. સાંસદશ્રીની ગ્રાન્ટ પણ અસંખ્ય ગ્રાન્ટ અમને માધાપરને મળી છે. અને માધાપર હર હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, ત્યારે વિશેષ બધાને લાગણી હોય કે માધાપરમાં વધારેમાં વધારે વિકાસ થાય. અને માધાપરની વસ્તી પણ બહુ વધી ગઈ છે અને માધાપર એક શહેર બની ગયું છે. વિકાસની વાત કરીએ તો આજે માધાપરની અંદર જમીનોના ભાવ પણ બહુ જ વધુ ભાવ કહી શકાય ને મોટી રકમ જ્યારે માધાપરમાં થઈ ચૂકી છે. આજે 25-30 હજાર રૂપિયા વારના માધાપરની અંદર જમીનોના ભાવ થઈ ચૂક્યા છે. એટલે આ બધું જ સિંહ જે ફાળો જાય છે એ વિકાસ જ્યારે થયો હોય ત્યારે જ આટલી પ્રગતિ થઈ છે. અને આવનાર દિવસોમાં પણ વધારેમાં વધારે પ્રગતિ થશે. અને જે પણ ખૂટતી કડીઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવશે એવી મને વિશ્વાસ અને ખાતરી છે. ખાસ કરીને આવનારા દિવસોમાં શું આ વિકાસના કાર્યો થઈ શકે છે? જે પણ અધૂરા કામો છે, કારણ કે કામો ક્યારે પૂર્ણ થતા નથી અને થવા પણ ન જોઈએ. જેમ જેમ વિકાસ વધારે થયો છે, જેમ જેમ વિસ્તાર મોટો થયો છે, તો લોકોની માંગણી પણ છે. જે સ્ટેપ બાય સ્ટેપ જે પહેલે જીવન જરૂરિયાત વસ્તુ છે, ગટર, પાણી, લાઇટ, એમ બાદ જેમ દિવસો જશે એમ વધારેમાં વધારે વિકાસના કાર્યો કરવામાં પ્રયત્નશીલ રહીશું. જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે ખાસ કરીને માધાપરને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, તેનું શું કારણ ખાસ? માધાપર મેં આપને કહ્યું કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. આજે 10,000ની જ્યારે લીડ આપતી હોય ગામ, ત્યારે વિશેષ લાગણી હોય. આ પાર્ટી માટે દરેક ગામો સરખા છે, પણ આપણે સ્વાભાવિક છે કે જે ગામની અંદર આજે 10,000ની લીડ મળતી હોય તો વધારે. અને ગામ પણ બહુ મોટું છે અને ગામની ભુજ અને માધાપર બંને એક થયું છે. વધારે લોકો ભુજથી પણ અત્યારે એવું મને ખ્યાલ છે કે ભુજથી ઘણા બધા પરિવારો માધાપર રહેવાનું પસંદ કરે છે, કારણ કે લાઇટ, પાણી, ગટર વ્યવસ્થા બધી ભુજમાં પણ સગવડ છે, પણ અહીંયા ગામડામાં પણ વધારે સગવડ મળે છે. એટલે માધાપરનો વિકાસ બહુ થયો છે. ગામને સમૃદ્ધ બનાવવા માટે અત્યારે શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને શું અપીલ કરશો કે ખાસ કરીને સ્વચ્છતા જળવાઈ રહે એના માટેના? સ્વચ્છતા માટે હું લોકોને અપીલ કરીશ કે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણે પોતાના ફળીઓ, પોતાની સોસાયટી, પોતાના ઘર પાસે સ્વચ્છતા રાખીએ. ગામની અંદર જ્યારે કચરા માટે ટ્રેક્ટરો આવે છે ત્યારે એ ડસ્ટબિન રાખીને એ કચરો આપણે ટ્રેક્ટરમાં નાખીએ. અને ગામના લોકો અને ગ્રામ પંચાયતો બંને સાથે મળી અને ગામનો વિકાસમાં સહભાગી થાય છે. જ્યારે કોઈ એવો વિષય આવતો હોય ત્યારે ગામના લોકો પણ લોકફાળો કરીને પણ સરકાર અને ગામ બંને સાથે મળીને પણ ઘણા બધા અહીંયા વિકાસો થયા છે એવું મારું માનવું છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એક આહવાન છે કે પર્યાવરણને જાગૃતિ માટે એના માટે શું કાર્યવાહી થઈ રહી છે? અહીંયા ઘણા ટાઈમથી અમારી એક ઝુંબેશ ચાલુ છે, એક પેડ મા કે નામ. અને આપણો જે કેસરબાગ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જ્યાં સાર્વજનિક લોકો છે ત્યાં બહુ મોટી સંખ્યામાં પર્યાવરણને ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણ કરવામાં આવે છે. પાર્ટીએ પણ ઘણા બધા કાર્યક્રમો કર્યા જનજાગૃતિ માટે કે વૃક્ષારોપણો થાય, સફાઈ અભિયાન થાય, અને એનાથી આ ગામની અંદર ઘણો બધી જાગૃતિ આવી છે.